પાટણના સાંતલપુર તાલુકાના કચ્છના નાના રણમાં વાવાઝોડું ફૂંકાતા ત્યાં કામ કરી રહેલા અગરિયાઓને ભારે નુકસાન પહોંચ્યું છે। વાવાઝોડાને કારણે રણમાં કામ કરી રહેલા અગરિયાઓને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। વાવાઝોડાની તીવ્ર અસરથી અગરિયાઓ દ્વારા લગાવવામાં આવેલી સોલાર પ્લેટ ઉડી ગઈ હતી, જેને કારણે મોટા પાયે આર્થિક નુકસાન પહોંચ્યું છે। સાથે સાથે અગરિયાઓએ રહેવા માટે બનાવેલા હંગામી છાપરાઓ પણ તૂટી પડ્યા હતા, જેને કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। અચાનક આવી પડેલી આ કુદરતી આફતથી અગરિયા સમાજ પાયમાલ બની ગયો છે। હાલ તેઓ સરકાર પાસે તાત્કાલિક મદદ અને વળતરની માંગ કરી રહ્યા છે। ત્રણ પટડીઓ આમ ઠેકી જીવ રહ્યું છે તો ઓલે ફોને લઈએ અને અધર નીચે રાખજો ને હા નીચે રાખજો આજી નીચે રાખજો સેટ ફૂટકડી એ બરોબર